હા બોલ. લેહાડો તો ગામમાં જતા હો. ગમત જતા હો. શાકભાજી હારી લેતા હો ના આવો હોય. લાવો. કાકા હા બોલ. આપણે મકાન નું કામ હેડે ચાડ જ છે ને. ક્યાં પડશે હવે? હવે કારીગર ઉપર જાય. કારીગર તો વાત હાથી પેલું આપણે બહાર પડ્યું હાળેરું છે. પલંગ તિજોરી ઈ વાત હશે ને. હા તો ના હોય તો ગામમાં ઘર રાખો તો મકાન ભાડું હાલ છે પણ જે થાય આપણે કરબાની ગાને. હા તો હું કોન્ટેક્ટ મની હોય કરો ફોન. હજી મહિનો તો હેડ છે જ કોમ. મહિનો થાડ છે. હોય જ ને તાર મહિનો તો હેડવાનું જ. ફોન કરો તમે શું કહે છે? હલો મુખી શું કરતા હતા લ્યા? કોઈ ઘેર બેઠા છો? હા અમે ગોમાં જતા હતા 2 જણા. તો હું એક વાત કહેતો તમને જો ઘર વત રખાવ પાડે એટલે મારે ઘર બને એટલે બધું બહાર પડ્યું પલંગ ની તિજોરી બધું બહાર પડ્યું. તડકો પેલો તપે એટલે મારે બધું પેલું થાય એટલે તો તમે આવો આગળ આવો તમે પેલી વાત આપણે રેલવાળી નહીં ઈકન હેડી આવું હું 2 જણા પેલા માલ ગોદમે આવો આમ તો. આપણે માલ ગોદમે આવજે રા. એ હા હારો આવો તમે ફોન કરી આવી રહ્યા કે મારા કોન્ટેક્ટમાં છે ખરા. આપણે જે થાય હાલ છે પણ ભાડું. પહેરાઈ કહેતા હતા પહેરાઈને ફોન કરવા ગયો. હલો પહેરોજી બોલ્યા? હા આપણે તમે દાડે મને વાત નથી કરી? શેની શી આ પેલું ઘર રાખવાનું તું એક જણાને. ઓય હા તો તમે જોઈ છો તો રેલો હોમાં આવો થોડા એટલે આપણે પરિચય થઈ જાય એકબીજાનો એમ. હા રડો એ તો કહો હતો નહીં 500 હા આવો 500 રૂપિયા ભાડું કીધું પણ મારે 1000 રૂપિયા ભેડાવ છે કે કમિશન તો કરવું જ પડે કે એમને. હવે રેલે બોલાવે છે આવી તો સારી વાત છે. પેલા આવી રહ્યા છે હોમાં. આવો જ તો થઈ ના પડે ડાયરેક્ટ કી ના પર સારી વાત છે 500 રૂપિયાનો. અલા તમે તો હોમાં આવી ગયા. હા આવો ઓય સારું છે. તમે શકો ઓય તો ઓળખો છો આપણે ઘર હોય રાખવું ઘર માવડું 1000 રૂપિયા ભાડું કીધું છે પણ ઘણું નહીં કહ્યું અમારે વધારે નહીં જાવ તો થોડો મહિનો ભરી. હા એ તો વાત થી તમે 1.5 મહિનાનું કહેતા હતા હા, ને 1.5 2 મહિનાનું પેડું ભાડું 2000 રૂપિયા આલો પડશે. જેમ ઓછું રહેવાનું હોય ને હા. એમ ભાડું વધારે હોય. છે ભીમ. પણ એમ તો અમાર કારીગર ઉતવાલ કરશે તો પૂણા મહિનામાં પટી જાય. હા વાત સાચી છે. પૂરો મહિનો હોય કે હાવ મહિનો હોય પણ ભાડું જે થતું છે એ થાય. તો થોડું માપનું કરાવજો સાહેબ. આપનું કરાવો કે હવે માપનું તો તમે બજારમાં જતા રહો તો બજારમાં નહીં આપણો ગામડામાં જ બજારમાં ચેડ જાવ બજારમાં ભાવ વપરાય તમે. અમારે ઘર જોવું ના ગમે તેવું છે ચાલ છે પણ અમારે રે એવું કરો. અમારે 2 જણ તો એમ રહેવું. તો હું એને સમજાયું ચમ કે મારું ઘર નહીં બરાબર ઘર છે બીજાનું. હા. એને મેં ફોન કર્યો એટલે થોડીક બોઈને ચકાચક કરી દીધું છે. હા જો તમને પાલ જ છે તો છેલ્લા 800 રૂપિયા કરો ગાય બોલો. 800. હા તો 800 હા? છેલ્લા 600 જોવા તો આવું છે જ નહીં જાવ. જોવા તો જવાનું જ કે જાવું? એમને તો તમે ચો જાવું રહ્યા છે? કેવું છે ને કેવું નહીં. હા, વાહ, એ ભાઈ આવે છે પહેરોજી હા. તમે ઓળખતા હશો. ઓ ઓળખું પેલા પહેલા રહ્યા. હા હીરા આવે છે એના સેન કોન્ટેક્ટમાં ઘર આવી ઓય એ વળી કોણ નવા માણસ છે નવા ના નહીં ઓળખે. તો ગોમના જ ગોમના જ છે, છે. પણ ગોમના છે એમ. શું બીજા ફરતા નહીં આપણે ગુલ. હા શું કરો હવે? હાલ તો કશું કરતા નહીં જે તે આડા આવડું કરે છે. વાવેતર કરી દે કર્યું ભાઈ. વાવેતર કર્યું શું આવ્યું તાણે? આમાં તો રાયડું નળદ ને એવું બધું આવ્યું. હવે તે ભાઈ પર હા બટાકા નહીં કર્યા. તો જો તો બજાર પેલો ફોન આવ્યો તો રંગુભાઈ ફોન કરવાનો છે. હવે ફોન કરી નાખું. પહેલે વળી ઘર જોતું હતું ને હું કીધું ફોન કરી નાખો. નંબર છે કેટલા જો હા બરાબર. હલો રંગુભા. હા થોડુંક તમારે કોમ હતું અમારે. શું કામ હતું? બોલો બોલો. થોડું ઘર ને ભાડે રાખવું હતું કે ઓય એટલે મારે ફોન આવ્યો હતો. હું બજાર જોતો હા એટલે બજારથી આવ્યો હતો ને એક ફોન આવ્યો હતો. હું કીધું તમારે જો હાલવાનું હોય તો અમે બધા ભેળા થાવ. કેવું છે? હા હા તો તઈ કેટલા છો હાલ? હાલ તો હું કોણ રેલી આવ્યો છું કોણ. એવું છે? હા 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 રેડો. તો પછી તમે ભેળા થો તો આપણે હું પેલા પાર્ટીને લઈને આવું.
આ એ શિકાર મારા પર છોકરો છે કે ચો ગયો છે કે તો ખબર જ પડતી નહીં કે હોદના ડોવાના ટાઈમે ના પેલું કરવું પડે સોન પણ ભરવાનું પડ્યું છે તગારું ચોક મેલીને જતા રહ્યા છે પાછા બેરાઈ ને ફોન આવ્યો હા બેરાઈ શું કહેતા હતા અને આપણે ઘર વિશે વાત કરવાની તે ભાડેથી. ચમ ઘર ભાઈ અલા એક ભાઈને ભાડે જોવે છે હા તો હાલો પણ તમારે આજુ હાલવાનું હોય તો. એવું છે એમ હા તો ભાડે તો આવું છે પણ માણસો જેવા છે રે માણસો તો સારા છે આમ તો. હે માણસો જબર છે. અરે ભાવ દારૂડી ફાવી ના હોય ને કે મજા નહીં આવે પાછી ઓમો ના દારૂડિયા જ નહીં સમજ્યો? હા ખાલી કોમ કરવા વાળા છે. એવું છે એમ હોય કોમ કરવા ભલે રહ્યા પણ પેલા જો ભાઈ જુઠ્ઠું ના બોલો કોમ કરવા કોમ કે ઘર વાળા હોય રે વાળા હોય આપણા ગોમના તો આપણા ગમે જ બધું પાછા ના ઘરવાળી ઘેર ઘરવાળા છે પણ હાલતા એને ભાડું હોય ઘરનું. આવરા હા હા હાડો આવો. આવરા વાત કરું ભાઈ આવરા હા આવરા હવે આવી જોડો આ મારતી નહીં નાની મારી કે આવરા બાદ ગયેલા છો કોણ જો તો બજાર જ દો એવું છે થોડુંક આપણું વીમામાં શું કોમ હતું કે બેહ બે 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 તમે બે એ ઓફિસ જઈને આવ્યા બધા હા જઈને આવ્યા બધા હે શું હતું કહો હવે પેલું બે જણા ઘર જોતું હતું એમ તો ભાડે છો એવું છે એમ હા. કેવા માણસો રેડી છે માણસો હારા ઘર તો પડ્યું છે હમ પણ જો તમને કહી દઉં હું હા કે દારૂ પીવા વાળા કે એવું કોઈ વ્યસન વાળા ના જોઈ મારો હારા માણસો જોઈ અને ભાડું ટેન્સી કેમ આ પીવા વાળા નહીં ખાલી પાણી પીવા વાળા છે યાર માણસો હારા છે હા જો 3 જણા છે બરાબર. એને કોઈ કોમ રાખે છે કે હમ. એટલે ભાડાનું ઘર એને જોવે છે હમ. એને કોઈ વ્યસન કે કોઈ ચીજ નહીં કો એટલે તમારા થ્રુ છે કે હજી કોઈ છે બીજો તમને ફોન આવ્યો તો એમ ના હાલ તો મને એને ફોન કર્યો છે એટલે ડાયરેક્ટ ફોન આવ્યો તમારે હું ડાયરેક્ટ ફોન આવ્યો હતો એમ હમ હોય પાછા જો ને કે હું તમે આવ્યા છો હમ. એટલે હું તો ભાડું કોઈ વધારે કોઈ કહેતો નથી હમ. પણ મહિને મને તો અમે પડી રહે મારતો ઓય રેડી એ હામુય થઈ જાય બધું તાર પાસે અમે મારતો પડી જ રહે હા, સાચી વાત છે બરાબર હવે. કોઈ મોય ખાલી મોય શું છે તિજોરી છે ને મારે એવું છે એટલે ખૂણામાં પડી રહે ને એને પલંગ છે મોય શોખ ઊંઘતા સારી વાત તાર તીજું રોજ ચાવી મારજો પછી તો તિજોરી બને જ છે બધી હા તો એ બંધ રાખવું પડે બરાબર કે હા. એટલે જો તમને મૂકું છું કે હું 500 રૂપિયા ભાડું લઈ આવ્યો બરાબર આપણે એને કહો પડું બરાબર હા, હા. 500 રૂપિયા હું ભાડું લે એને જોતું હોય તો ઘર એને બોલાવો આપણે ઘર એને બતાવી ગયો હા, તો હું- આ રી ઘર હા તમે 500 લ્યો ને હા હું 500 લઈ આવ્યો તો હું એને 1000 કહેવું પડે ચમ તો પછી અમે મહેનત કરી એટલે મત દલાલી તમારે ખાવી છે એમ થોડા ઘણી ખાવી પડે એ તો ભાઈ ખાવી તો ખાજો હું કોઈને કહેતો હા બરાબર હું તો 500 રૂપિયા લઈશું ભાડું ભાઈ હા રોડ બરાબર? હા તો હું આ એને તમે કહું. ફોન કરી હા. અને એને બોલાવો તો ઘર બર બતાવી ગયો બરાબર આમ હું બોલાવું ખબર? બરાબર હું આ સોન બોન ભરી હા. અને ઢોરમ કરીને પછી હું આવું સોન તમારે ડોશી નહીં ડોશી ને હોય એટલે તમે જો અમારો છોકરો આવશે તો હું ભરીને ના ખવડાવું હારું, હો? હા. જો તમે એને લઈને આવો તો હેડો હાર હું લેતા હોડો ડાયરેક્ટ આવો અમે એ જ ડાયરેક્ટ હારું હો હોય આ દોજી સોન ભરો છો ઓનથી સોન ભરવું પડે તો પાવડો જ મારવા પડે છે પણ પાવડો નથી તૂટી ગયો છે પાડો આવે લાવવાનો પાવડો ન હોય હેડો એટલે કોઈ એવા થોડા અમે પહેલા જ પેલા છે કે પેલા ભાડું આવશે ને પાવડો લાવશે આવી ઊંધી વાત તમારે ના કરાય એટલે સોન ભરવાની વાત છે હા સોન ભરવાની વાત હોય ને પાવડા પડ્યા છે આ 70 તો પાવડા પડે મારા પાસે તમને કુમું પાવડા તો હશે હોય માતાને છોકરાને આવું જુઠ્ઠું જુઠ્ઠું ના કહેવું કે એને જોડે પૈસા જ નહીં હોય એમ ભાઈ અને આપણે જો આહી હાલવાનું હોય ને તો આપણે આનું બધું કરે હો પાછું એટલે મારે તો કોઈ આલું નથી ખાલી તમે શું ઘર લેવાનું છે ને ભાડે તમારે નાખવા આવ્યો છો? હા તો ઘર જ મળશે કોઈ રેડલીઓ ના મળે પાડી કે કોઈ આ તો કદી હોય તો કહેજો ના ના એવા કોઈ અમે કોઈ પેલા નથી એટલે તમને આજે તમે તો જો પેલા ભાન ઘર ઉપર લઈને બોલી ના આવરા તેને લેતા હોડો હો સારું હોય જો હડો જો હવે તો તે બોલે પાછા આવજો. હું હેડું હા. તમે હાથ જાવ બધા હા તમે જો હાજી ના આવરા હા આમાં ઠીરી લઈ જાય પછી પલંગ બધું સારું છે રંગુબાને બધું સારું છે પીપળો ને બધું સારું છે અને હું હાથ હા તો તમે જોડો તો તરત આવ પાછા હું પાછો હેડે પડવાની તરત આવું હવે બા ડાયરેક્ટ ઈ આવજો હો. હો હોય ડાયરેક્ટ નહીં આવો એ ડાયરેક્ટ ઘરે જ બતાવી નાખે ને આજ તો એ હાર જો હાસીન આ કોઠી કેમ આવે છે મોટી કાકા હા દૂધ ભરાય ને દૂધ ભરા તો કાયમ કોઈ નવું નવું હોય છે કાયમ દૂધ ભરા જવાનું હોય શોખ બળતું મને તો પસંદ અરે પણ બળતું
હોય તો કે દૂધ ભરાવા કાયમિક જવાનું હોય ને કાયમિક મારે પૂછવાનું ને કાયમિક પસાર જ લાવવા મારે કે તારું લે. તો હું નહીં જવાનો હા તો હું નહીં જવાનો સારું 50 રૂપિયા આલે પેલું સોન ભરી નાખ તું હેડ તાર સોના તો શોખ ભરતું હું જ નહીં ભરું પૈસા લેવા તારે પૈસા કોમ તો- કહું ને રખડી ના નહીં ભરાવવાનો 50 પચાસ રૂપિયા. રૂપિયા. હું સોન નહીં ભરવાનો ચમ ના હોજે તોણું ભાઈ તો દૂધ ખાવા દો કે હું ના ઉપાડું દૂધ હું નહીં ખાધું દૂધ તમે ખો છો હું આલે 50 રૂપિયા દૂધ ભરા જવું પડશે તાર પાછું દૂધ ભરવા જ આવ્યો હો સોન પણ હું નહીં ભરું હોવે હાર બાર ઘણા લપકાય ના કરો એમ હા. હો જોડે હું લઈને આવું દૂધ એ હારું અને વાત કહું હા પેલું ઘર આલું છે આપણે આલજે ભાડે જી પેલો ધીર્યો હોય કેટલા માર્યું ઘરે આયા તમને કેટલા માર્યું 500 રૂપિયા ભાડું કીધું છે ચમ 500 રૂપિયા તો ભાઈ વધારે ના લેવાય 500 જ લેવાય ને આપણે તો પાછા તો લેવા તો અમે રહેવાના જ છીએ તો હવે. તો શોખ રહેતા રહે એમાં એ તો કિંમત અરે સાલ છે નથી. 500 સાલ છે અમે પડી રહેશે ને તાર કે આપણે તો હમ હારું હમ વડા છે એટલું સાફ સફાઈ રહે હવ. બરાબર કે એવું. હાર તો હેડ તો હું આવું હીરા આવે એટલે હું ઈકણ આવું એ હારું તું ઘેર રહેતે પાછો એ હારું હા